જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ટેક્સ્ટબુકમાં ત્રીજો યુનિટ અને તેમની એક્ટિવિટી 6 ટુ ફ્રેન્ડ્સ ઇન અ જંગલ એમના વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ અને લાસ્ટ લેક્ચરમાં એ યુનિટને આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે આ યુનિટની આધારે કેટલીક જે એક્સરસાઇઝો આપેલી છે, જે અગત્યની એક્સરસાઇઝો છે એમના વિશે ચર્ચા કરવાના છીએ અને ટૂંક સમયમાં જ તમારા લોકોની પરીક્ષા પણ શરૂ થવાની છે. એમાં આ યુનિટ પૂછાવાનો છે, એટલે આ યુનિટની બરોબર તૈયારી કરવાની છે. સાથે સાથે લગભગ આવતા મંગળવારથી જ તમારા લોકોની સ્કૂલ પણ રેગ્યુલર શરૂ થઈ જાય છે, જેની તમે ઘણા દિવસથી રાહ જોતા હતા. એ લાઈવ તમારે ક્લાસમાં આવીને ભણવાનું થશે. તો અત્યાર સુધી જે કાંઈ તમે શીખ્યા છો એનું બરોબર રિવિઝન કરી લેજો, જેથી કરીને તમારો જે બી અભ્યાસક્રમ બાકી છે એ ઝડપથી શાળાએ પહોંચો ત્યારે પૂરો થઈ શકે અને રિવિઝન માટેનો પૂરતો સમય મળી શકે. તો ચાલો આજે આપણે આ યુનિટની આધારે જે એક્સરસાઇઝ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ સૂચના આપેલી છે, મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. નીચેના વાક્યો માટે ટ્રુ અથવા ફોલ્સ લખો. કૌંસમાં લખ્યું છે યુઝ ટી ફોર ટ્રુ, એટલે સાચા વાક્ય માટે ટી લખો, એન્ડ એફ ફોર ફોલ્સ, અને ખોટા વાક્ય માટે ફોલ્સનો એટલે કે એફનો ઉપયોગ કરો. એમાંથી પહેલું વાક્ય આપેલું છે, અમિત લીવ્સ ઇન આસામ. અમિત એ આસામમાં રહે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે અમિત આસામમાં નહીં ગુજરાતમાં રહે છે. ભૂપેન છે એ આસામમાં રહે છે. બીજું વાક્ય છે, ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, કે ભૂપેન અને અમિત બંને મિત્રો છે. તો એ વાત સાચી છે કે અમિત અને ભૂપેન બંને મિત્રો છે, એટલે આપણે કૌંસમાં લખીશું ટી. ત્રીજું વાક્ય છે, ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીરનું જંગલ એ સિંહો માટે પ્રખ્યાત છે. તો આ વિધાન પણ સાચું છે, કારણ કે ગીરનું જંગલ એ સિંહો માટે પ્રખ્યાત છે. ચોથું વાક્ય છે, આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. લાઈઝ એટલે આવેલું છે, તો પડેલું છે. ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા એ ભારતના દક્ષિણ પૂર્વ ભાગ પર આવેલું છે. તો આ વિધાન પણ સાચું છે, કારણ કે નોર્થ ઇસ્ટ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થતો હોય છે અને આસામમાં પણ વધુ વરસાદ થાય છે. અને એ જો ભારતના નકશામાં આપણે જોઈએ તો એ ભારતના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલું છે. અને પાંચમું વિધાન છે, અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. અમિત અને ભૂપેન વેર વોકિંગ એટલે ચાલી રહ્યા હતા, અલોંગ એટલે ની સમાંતરે, ધ બ્રહ્મપુત્રા રિવર કે બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલી રહ્યા હતા. તો આ વિધાન પણ સાચું છે, કારણ કે અમિત અને ભૂપેન બંને બીજા દિવસે બ્રહ્મપુત્રા નદીના કિનારે દૂર દૂર સુધી ચાલવા ગયા હતા. ત્યાર પછીની બીજી એક્સરસાઇઝ જોઈએ. અહીંયા જે સૂચના આપેલી છે, રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. કહો કે કોણ સાંભળે છે અને કોણ કહે છે. તો અહીંયા નીચે 4 વાક્યો આપેલા છે ડબલ ઇન્વર્ટેડ કોમામાં. સામે 2 ખાલી જગ્યાઓ છે. ઉપર લખેલું છે હુ સેડ અને હુ લિસન્ડ, એટલે કોણ બોલે છે અને આ વાક્ય કોને કહે છે. તો પહેલું વાક્ય છે, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ.
શા માટે બધા જ વૃક્ષો આટલા બધા ઊંચા છે? તો આવું વાક્ય છે એ અમિત બોલે છે અને ભૂપેનને કહે છે. બીજું વિધાન છે હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ગોઈંગ ટુ એટેક અસ એ આપણા પર હુમલો કરવાનો છે. જ્યારે જંગલમાં અમિત અને એના મિત્રો ફરવા માટે જાય છે અને ત્યારે હાથી એની નજીક આવે છે. હાથીના વર્તનને જોઈ અને ભૂપેન એવું કહે છે કે હાથી આપણા પર હુમલો કરવાનો છે. અને આ વાક્ય કોને કહે છે? અમિતને. એટલે હું સેડમાં લખીશું ભૂપેન અને હું લિસન્ડમાં લખીશું અમિત. ત્રીજું વાક્ય છે વિલ વી સી એની એલિફન્ટ્સ. શું આપણને કોઈ હાથી જોવા મળશે? આવું વાક્ય છે એ અમિત બોલે છે અને ભૂપેનને કહે છે. કારણ કે અમિત છે એ પ્રથમ વખત આ કાઝીરંગા પાર્કમાં આવ્યો હોય છે અને ભૂપેન છે એ તો ત્યાંનો સ્થાનિક છે. એટલે સ્વાભાવિક રીતે અમિતે જ આવો પ્રશ્ન પૂછેલો હોય. અને ચોથું વાક્ય ઇટ્સ એન એલિફન્ટ, કે આ એક હાથી છે. એમ તો જોઈને બધાને ખબર જ પડી જાય કે હાથી જ છે, પરંતુ જોયો નહોતો, ખાલી હાથીનો અવાજ સાંભળ્યો હતો. એના ઉપરથી ભૂપેને કહ્યું હતું, કારણ કે ભૂપેન ત્યાંનો સ્થાનિક હતો અને પ્રાણીઓ વિશેની થોડી ઘણી માહિતી હતી. એટલે આ વિધાન ભૂપેન બોલે છે અને અમિતને કહે છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. ઉપર સૂચના લખેલી છે ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. સાચા ઓપ્શનની સામે રાઇટની નિશાની કરવાની છે. પહેલું વાક્ય આપેલું છે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ, કે આસામ પાસે ઘણા બધા વૃક્ષો છે. બિકોઝ ઇટ હેઝ ખાલી જગ્યા, કારણ કે તેની પાસે ખાલી જગ્યા છે. પહેલું ઓપ્શન આપ્યું છે અ લોટ ઓફ રેન એન્ડ મેની એનિમલ્સ, કારણ કે આસામમાં ઘણો બધો વરસાદ છે અને ઘણા બધા પ્રાણીઓ છે. ઓપ્શન બી છે અ લોટ ઓફ એલિફન્ટ એન્ડ સ્મોલ ટેટ, ઘણા બધા પ્રાણીઓ અને નાનકડું રાજ્ય છે એટલે બધું વૃક્ષો છે. અને ઓપ્શન ડી અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ, કે પુષ્કળ વરસાદ છે અને ફળદ્રુપ જમીન છે. તો સાચો જવાબ આવે છે કે આસામમાં ઘણા બધા વૃક્ષો છે, કારણ કે આસામમાં ઘણો બધો વરસાદ થાય છે અને આસામની જમીન ફળદ્રુપ છે. એટલે ત્રીજું ઓપ્શન છે એ સાચું છે. બીજું વાક્ય આપેલું છે ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. ક્રાય એટલે ચીસ. હાથીની ચીસ જેવો અવાજ એને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન છે બાવ, ટ્રમ્પેટ અને ટ્રીમ્પેટ. તો સાચો જવાબ આપણે પાઠમાંથી શીખ્યા છીએ કે બાવ એ તો કૂતરાનો અવાજ છે અને પાઠની અંદર વપરાયેલો શબ્દ હતો ટ્રમ્પેટ. સાચો જવાબ આવે છે ઓપ્શન બી. ત્રીજું વાક્ય હતું વિચ ઓર્ગન ઓફ ધ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. ઓર્ગન એટલે કે અવયવ, શરીરનો ભાગ. હાથીના શરીરનો કયો એવો ભાગ છે જે સૌથી વધુ શક્તિશાળી હોય છે? ઓપ્શન છે ટ્રંક, ટંગ અને નોઇઝ. ટ્રંક એટલે સૂંઢ, ટંગ એટલે જીભ અને નોઝ એટલે નાક. તો સૌથી વધુ શક્તિશાળી હોય છે ટ્રંક, હાથીની સૂંઢ. ચોથો પ્રશ્ન છે ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ ખાલી જગ્યા. ભૂપેને એ ખાલી જગ્યાની મદદથી જોરદાર અવાજ કર્યો. ઓપ્શન છે અ ગન, બંદૂકની મદદથી, અ બિગ બલૂન, મોટા ફુગાની મદદથી, અને ઓપ્શન ડી અ પેપર બેગ, કે કાગળની કોથળીની મદદથી. તો સાચો જવાબ આવે છે ઓપ્શન ત્રીજો, અ પેપર બેગ. પાંચમું વાક્ય છે અમિત લીવ્સ ઇન ખાલી જગ્યા. અમિત એ ખાલી જગ્યામાં રહે છે. ગુજરાતમાં, આસામમાં કે ગુજરાત એન્ડ આસામ બંનેમાં? તો અમિત છે એ ગુજરાતમાં રહે છે અને ભૂપેન છે એ આસામમાં રહે છે. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ, ગુજરાત.
ત્યાર પછીની પાછળ જે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝને સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ટિવિટી 7 છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેનો પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા હાથી વિશેની કેટલીક વિશેષ માહિતીઓ આપેલી છે. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ. મેમલ એટલે કે સસ્તન ગ્રુપનું પ્રાણી. જે પ્રાણીઓ પોતાના બચ્ચાને જન્મ આપે છે ને દૂધ પીવડાવે છે એને સસ્તન ગ્રુપનું પ્રાણી કહેવાય છે. ઓન ધ અર્થ એટલે પૃથ્વીમાં, કે હાથી એ પૃથ્વી પરના સસ્તન ગ્રુપના પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી છે. હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4989 kg. તેનું વજન એ લગભગ 4989 કિલોની આજુબાજુમાં હોય છે. મતલબ બધા જ હાથીઓનું વજન એટલું નથી હોતું, પણ મોસ્ટલી મોટાભાગના હાથીઓનું વજન 4000થી 5000ની આજુબાજુમાં હોય છે. હી ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. હી ઇટ્સ તે ખાય છે. ગ્રાસ એટલે ઘાસ, લીવ્સ એટલે વૃક્ષોના પાંદડાઓ, ફ્રૂટ્સ ફળો ખાય છે, એન્ડ બાર્ક્સ અને વૃક્ષોની છાલને પણ ખાય છે. હી સ્પેન્ડ એટલે વિતાવવું 16 hours a day for eating. તે આખા દિવસમાં 16 કલાક જેટલો સમય ખાવા માટે જ વિતાવે છે. હી ઇટ્સ 224 kg. તે 224 કિલો જેટલું એક દિવસમાં ખાઈ જાય છે. ઓફ ફૂડ પર ડે. દરરોજ 224 કિલો જેટલું ઘાસ ખાઈ જાય છે, એટલે લગભગ 10 મણ જેટલું દરરોજ ખાઈ જાય છે. 10 નહીં પણ 11 મણ જેવું થશે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બુલ. એડલ્ટ એટલે પુખ્ત વયનું, મેલ એટલે પુરુષ હાથી પુખ્ત વયનો હોય એમને કોલ્ડ એટલે કહેવામાં આવે છે આ બુલ. પુખ્ત વયનો પુરુષ હાથી હોય એને બુલ કહેવામાં આવે છે. અને ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાવ. અને પુખ્ત વયની માદા હાથી હોય છે એમને કાવ કહેવામાં આવે છે. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ. અને હાથીનું બચ્ચું હોય એને અંગ્રેજીમાં કાફ કહેવામાં આવે છે. ગુજરાતીમાં જેને આપણે મદનિયું કહીએ. હિઝ આઈસાઇટ ઇઝ પુઅર. આઈસાઇટ એટલે દ્રષ્ટિ, એની જોવાની શક્તિ. ઇઝ પુઅર એટલે નબળી હોય છે. બાકી બધા પ્રાણીઓની સરખામણીમાં હાથીની દ્રષ્ટિ નબળી હોય છે. હી કેન સ્મેલ એટલે સૂંઘવું. તે સૂંઘી શકે છે ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે. એ 3 થી 5 કિલોમીટર દૂરનું પણ એ સૂંઘી શકે છે. તો કેવડી એની વિશાળ સૂંઘવાની શક્તિ કહેવાય. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ. હી હેઝ ધ લાર્જેસ્ટ એટલે કે સૌથી મોટું, બ્રેઇન એટલે મગજ હોય છે, ઇન ધ એનિમલ કિંગડમ એટલે પ્રાણીઓના સામ્રાજ્યમાં હાથીનું મગજ એ સૌથી મોટું હોય છે. હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ એટલે સૂચવવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે એઝ ગ્રન્ટ. એનો અવાજ છે એમને ગ્રંચ એટલે કે ખુર્રાટી કહેવામાં આવે છે, અથવા પુર્સ કહેવાય છે, બિલ્લોઝ કહેવાય છે, વિસલ કહેવામાં આવે અથવા ટ્રમ્પેટિંગ કહેવામાં આવે છે. આ હાથીના અવાજ માટે ઘણા બધા શબ્દો વપરાય છે. ગ્રન્ટ્સ છે, પુર્સ છે, બિલોઝ છે, વિસલ્સ છે એન્ડ ટ્રમ્પેટિંગ છે. આવા 5 શબ્દો છે હાથીના અવાજ માટે વપરાય છે. લાઈફ સ્પેન એટલે કે આયુષ્ય ઇઝ અપ ટુ 17 years.
હાથીનું આયુષ્ય એ લગભગ 70 વર્ષથી વધારે હોય છે. એલિફન્ટ ટ્રેનર ઇઝ કોલ્ડ મહાઉટ. હાથીનો જે ટ્રેનર હોય, તાલીમ આપનારો વ્યક્તિ, એને મહાવત કહેવામાં આવે છે. એલિફન્ટ્સ કેન હિયર. હાથી સાંભળી શકે છે. બાય ફિલિંગ એટલે અનુભવીને. ધ વાઇબ્રેશન્સ એટલે ધ્રુજારીઓ. ઇન ધ ગ્રાઉન્ડ જમીનની અંદર આવતી. વિથ ધીયર ફીટ તેઓના પગની મદદથી જમીનની અંદર થતી ધ્રુજારીઓ દ્વારા એ અવાજને સાંભળી શકે છે. એમના જે વિશાળ કાન છે એ તો માત્ર દેખાડવા પૂરતા જ છે, કારણ કે કાનની મદદથી એ સાંભળી શકતા નથી. પરંતુ પગની અંદર જે જમીન ઉપર આપણે પગ મૂકીએ તો નાનામાં નાની ધ્રુજારી થતી હોય છે, જેને આપણે સાંભળી શકતા નથી. પણ હાથીના પગની સ્પર્શેન્દ્રિયો છે એમને એ સાંભળી શકે છે. આપણે ત્યાં કહેવત છે કે હાથીના દેખાડવાના બીજા અને ચાવવાના બીજા. પણ આપણે હજી એક કહેવતને ઉમેરો કરી શકીએ કે હાથીનો દેખાડવાના બીજા અને સાંભળવાના પણ બીજા. કારણ કે હાથી કાનની મદદથી નહીં, પરંતુ પગની અંદર થતી ધ્રુજારીઓની મદદથી સાંભળી શકે છે. તો ચાલો આ માહિતી ઉપરથી હવે જે એક વાક્યના પ્રશ્નો આપ્યા છે એમની સમજૂતી મેળવીએ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? એવરેજ એટલે સરેરાશ. હાથીનું સરેરાશ વજન કેટલું હોય છે? તો પેરેગ્રાફમાં શરૂઆતમાં જ આપેલું છે કે 4989 કેજી. તો પહેલાં કર્તા તરીકે લઈએ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ, એટલું પ્રશ્નમાં જ છે. જો વોટ ઇઝ પછી શું છે? ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ, પછી પાછળ મૂકી દેવાનું ઇઝ અને પાછળ લખી નાખવાનું 4989 કેજી. બીજો પ્રશ્ન છે, હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? કે હાથી ખાવા માટે કેટલી કલાકો વિતાવે છે? તો પેરેગ્રાફમાં આપ્યું છે કે એક દિવસમાં લગભગ 16 કલાક જેટલો સમય વિતાવે છે. જ્યારે વર્તમાનમાં પ્રશ્ન પૂછ્યો હોય તો પહેલાં કરતા લઈએ એન એલિફન્ટ, ક્રિયાપદ છે સ્પેન્ડ. એલિફન્ટ ત્રીજો પુરુષ એક વચન છે એટલે સ્પેન્ડનું થઈ જશે સ્પેન્ડ્સ. એન એલિફન્ટ સ્પેન્ડ્સ. ત્યાર પછી 16 અવર્સ અ ડે અને છેલ્લે ઉમેરવાનું ફોર ઇટિંગ. ફરીથી બોલું, એલિફન્ટ કેન સ્પેન્ડ 16 અવર્સ અ ડે ફોર ઇટિંગ. ત્રીજો પ્રશ્ન, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? એક દિવસમાં હાથી કેટલો ખોરાક લે છે? તો અહીંયા પણ માહિતી આપેલી છે કે હાથી દરરોજ 224 કિલોગ્રામ જેટલો ખોરાક ખાય છે. વર્તમાનમાં પ્રશ્ન પૂછ્યો એટલે ટેકનું થઈ જશે ટેક્સ. કરતા છે એન એલિફન્ટ, ટેકનું થઈ જશે ટેક્સ અને ત્યાર પછી 224 કેજી ફૂડ ઇન અ ડે. એન એલિફન્ટ ટેક્સ 224 કેજી ફૂડ ઇન અ ડે. ચોથો પ્રશ્ન, વોટ ડઝ એન એલિફન્ટ ઇટ? હાથી શું ખાય છે? એટલે કઈ કઈ વસ્તુઓને ખાય છે? તો પેરેગ્રાફમાં આપ્યું છે ગ્રાસ, લીવ્સ એન્ડ ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ, અને વૃક્ષની છાલ. આ 4 વસ્તુઓ ખાય છે. તો પહેલાં કર્તા તરીકે લઈએ એન એલિફન્ટ, ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઇટનું લખવાનું ઇટ્સ. એન એલિફન્ટ ઇટ્સ. ત્યાર પછી 4 વસ્તુઓના નામ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. પાંચમો પ્રશ્ન, વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ? કે હાથી વિશેની એક અજોડ બાબત કઈ પ્રકારની છે, અથવા તો વિચિત્ર બાબત કઈ પ્રકારની છે? તો વિચિત્ર બાબત એ છે કે હાથી છે એ જમીનમાંથી આવતી ધ્રુજારીઓ દ્વારા અવાજને સાંભળી શકે છે. તો આપણે લખી શકીએ, ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ ઇઝ ધેટ.
ફરીથી, ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ ઇઝ ધેટ. ત્યાર પછી છેલ્લી લીટી આપી છે, એલિફન્ટ કેન હિયર. તો એલિફન્ટની જગ્યાએ લખવાનું ઇટ. ઇટ કેન હિયર બાય ફીલિંગ ધ વાઇબ્રેશન્સ ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધીયર ફીટ. માત્ર આટલું લખી નાખવાનું છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ. હાથી કેટલા વર્ષ સુધી જીવી શકે છે? તો માહિતી આપેલી છે કે હાથી 70 વર્ષ સુધી જીવી શકે છે. કર્તા છે એન એલિફન્ટ, ક્રિયાપદ છે કેન લીવ, અને પછી અપ ટુ 17 યર્સ. એન એલિફન્ટ કેન લીવ અપ ટુ 70 યર્સ. સાતમો પ્રશ્ન, વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એલિફન્ટ્સ સાઉન્ડ. કયો શબ્દ છે જે હાથીના અવાજને સૂચવે છે? તો 5 એવા શબ્દો હતા. એ 5 શબ્દોને માત્ર વીચની જગ્યાએ લખી નાખવાના. પછી પ્રશ્ન એમનેમ, ગ્રન્ટ્સ, પૂર્સ, બિલોઝ, વિસલ એન્ડ ટ્રમ્પેટિંગ. બાકીનું બધું એમનેમ, વર્ડ્સ ડિસ્ક્રાઇબ એલિફન્ટ્સ સાઉન્ડ. આ 5 શબ્દો છે જે હાથીના અવાજને સૂચવે છે. અને 8મો અને છેલ્લો પ્રશ્ન, હુ ટ્રેન્સ ધ એલિફન્ટ. કોણ હાથીને તાલીમ આપે છે? તો હાથીને તાલીમ આપનારો વ્યક્તિ છે જેને આપણે મહાવત કહીએ છીએ. તો હુની જગ્યાએ માત્ર મહાવત લખી નાખવાનું, બાકીનું બધું એમનેમ. એટલે મહાવત ટ્રેન્સ ધ એલિફન્ટ, એટલે કે મહાવત એ હાથીને તાલીમ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજા યુનિટની અંદર કેટલીક અગત્યની જે એક્સરસાઇઝ હતી એમના વિશે સમજૂતી મેળવેલી છે. હવે આજે તમારે હોમવર્કની અંદર આ જે પણ એક્સરસાઇઝ મેં કરાવી છે એ એક્સરસાઇઝને તમારી જે ટેક્સ્ટબુક છે એમની અંદર સારા અક્ષરે લખી નાખવાની છે. અને પછી સાથે સાથે તમારી રફ બુકની અંદર એક વખત લખવાની છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ લખવાની છે અને હોમવર્કમાં રફ બુકમાં પણ લખવાની છે, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ તમારે વાંચવું હોય તો એમના જવાબ તમારી બુકની અંદર હોય અને પાક્કા પણ થઈ જાય છે. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી જ્યારે શક્ય હોય તો આપણે લાઈવ જ મળીશું. ત્યાં સુધી જય ગુરુદેવ. બાય બાય.